આ તો ભેંસે હવારમાં દોવા દીધું નહીં, કોઈ છોકરું દેખાતું નહીં. દૂધ મંગાવું દેખાય, છોકરા જ દેખાતા નહીં એકે. એક તો આ હવાર એવા બાયણા કરીને મેલ્યા હે ડોહાએ ઉઠો એટલે અહીંયાના જ મોટા જોવાના. તો પેલી બાજુ બાયણું કરાવો કીતા હવારમાં કંકાસ કરવા ચાલુ તમારા. ડોહો કરીને જો તો પેલી બાજુ કરાય તો તમે દરવાજો. હા તું મને સલાહ આલ. તો હવારમાં બોલવાનું હોય તારું તો વખાતું નહીં, તાળું મારવું હોય પણ હવે તાળું દેખાતું નહીં. પેલી બાજુ કરી દેવાનો દરવાજો. તારે કોક પ્યારી જાય ઘરમાં ખોટું વર રાખવી પડે. હવારમાં દાંતણે કર્યા ના હોય ને ઊભા થઈ જતા હોય છે કે શું કરતા હોય. અમારે ઘર છે તમે તો ઊભા તો થવાના છે. પેલી બાજુ દરવાજો કરી દો ને તાર. તું જ પાડે ને દરવાજો પેલી બાજુ. અમે શું કરવા પાડ? આ નવો કર્યો તું આવી એટલે તો પેલી બાજુ તમે નવો કાઢો દરવાજો. તો દેખાતું જ નહીં દૂધ લેવા જવું હતું. એક તો ભેંસ તો આલીને બેસી જાય પાછા ડોહાય ભેંસે અહીં આલી દીધી છે પાછી. કેવા ભાગ પાડ્યા ને જ ખબર પડતી નહીં. લાય મને જ ખાવાનું છે બધું તમારે. હા ખાવાનું અમે જ ખાવ્યું તાર તો તમે આયા હો નકર તો બધું વેરાઈ ગયો તમે પહેલા હોત તો. એ તો લેવા આવ્યા તો અમારે ફેશનમાં રહેવું જ પડે. આ ફેશનમાં ગોમડ એટલે ગોમડ જેવું અમારે ફેશનમાં રહેવું પડે. હા તો ગોમડા જેવું રહેવાનું. આ લાલીન પાવડર ના કરવાનું હોય તાર બધું વેરાઈ જાય વહેલા જતા રહી બધું કરવું પડે. ગોમડા એટલું ખબર પડી તમને ઘરમાં રહો એટલું. આ દૂધનો થેલો લેવા. હા પેલી ભેંસ તો દોવા દેતી નહીં. શીખર કઈ રીતની ભેંસ હોય આના કે શું ખવડાવવાનું શું નહીં ખવડાવતી. આના મારા હાહરા આલી હતી વળી કોઈ ધ્યાન જ ચાલતી નહીં. ભણેલા ગણેલા હોય ને પાછા એને લાયા તારનો તો ઘરનો રહા તાળ વળી જવો. તાર તું ચો હેડ્યો હતા ચો જતો હવારમાં તાર બોમ્બમાં જતો હવે પાછા ઘેર હેડ્યો. સારું કહેવાય. ચા બા પીને નીકળ્યા કેમ ને મોઢું ધોઈને રખડવાનું તો ભૂલતા જ નહીં એમ ને. તો શું હતું રખડો તાર. હા તાર મને જવા અલા વાફળતા હું શું કહું બેટા ડાળ્યું નહીં જાકા થેલી લાવી આલ કે મને. હા ચમ આટલા તમારા હજી તો તમે હવે મોટા થો ચમ કુણ જાય એટલે તમે ટોપું નહીં કરો અમારું. તમારા બાપા તો કદી ના નહીં પાડી અમને ટોપા કરવાની. ચા પીવાનું બાકી એમ તો ઘેર આવે કા થેલી લઈને હું તને ચા ઘેર પીવડાવું મારા. જો તાર તમે ના વાપરો તો તમે શું અમારું કામ કરવાના હો. જો જવું પડશે હવે અમારે છોકરા આજકાલના કેવા પાછા. કાકાને પેલા કાગળિયા કીધું હો તો કે આ ભાભી કાગળિયા આલી જજો. દૂધ લેતા આવી દૂધ તો આઈ પેલો ગંગામાં જાતા એમ છો નો માલી હવારમાં તો વખત ચાલી આલી દૂધમાં. માં નોમું ચાલુ જ છે. જો ઈકણ કહેજો કે આ ભાભી નમે દૂધ આવી. તો દુકાન વાળો ફટાફટ આવતો નહીં ને આમાં. હા ફોન આવ્યો. હા તો પેલી નો ફોન આવ્યો. હા બોલ. અલી ભૂલી જઈ બોલ. અલી લઈને આવી હતી પૈસા હું અલી હાલશે દુકાન વાળો એટલું બાકી નહીં હાલો રોજ લે હા રાડો ના પાડ. હું એમ કહું હું આવું હેડ હોવા ઘેર પોકી જઈ હું સેટ હોવા આવું હેડ આવું પણ બુઓ તો ના પાડ ભૂલી જઈ હું કોઈ નહીં હાલવાની કોઈ થોડી હોય આપણી કોઈ. સારું હેડ આવું હેડ જે આજે જવા દેજે. આ એક તો 100 રૂપિયા મોગો હે એમાં તો રાડો પાડી રહી છે. દુકાન વાળો હાલતો નહીં ચાલતા નહીં. કેટલું હેડવાનું મારે. છોકરો પેલો મિલિંગ જતો રહ્યો કાગળિયા તો ના ને જે લાગે ભૂલી ગયો છે. ચા બા તો મેળ દો હમણાં આવશે. ચા ને હું ચા મેળ દઉં. રૂપિયા મોગા હે એમાં તો રાડા રાડ કરી નાખી. ચા પીવા દેતી નહીં હવારમાં. તો ચિકન ઉના ડાચા જોવું હવારમાં ચાય મળતો નહીં પાડતા નહીં. આ જઈ દૂધની થેલી લઈ જઈ. આ 2 કિલોમીટર હેડીને દૂધની થેલી લાવ્યું અને આ મફતની થેલીઓ ઘરમાં ચોરીઓ થવા માંડી હવે. ચા મફતની થેલીઓ તો ચા મેળવવા માંડી હવે. ઓહો જબ્બર હે ને જતીઓ હોય તો ટોગા તોડતી હોય ખબર પડે કે ચમ રીતના તોડાય. હમણાં આટલું બધું હવાર તારા વાયથી દૂધની થેલી ચો જાય. તમારી હાથે દૂધની થેલી મેં પેલા છોકરા આગળ તમારે હું મેલીને જઈ હું ફોન આવ્યો
મેલી ની જેમ પેલા છોકરા અંગાત કુનાલ અંગાત મંગાઈ અલી હું મેલીન જઈ હું આ મારો ફોન આવ્યો તો હું પાછી પેલી હોર પે મોકતી તો હાલવા જઈ જો જે થેલી મારી મેં પેલા કુનાલ અંગાત મંગાઈ હતી દૂધની થેલી કુનાલ મેલીને જો તો એ મને કોઈ ખબર નહીં મારી થેલી લઈ હેડ તમારે ચોઈન લાવે તો ચા મેલ દીધો તમારી મને શું ખબર હતી કે તમારે જશે રે ઓય તો મફત જ ખોરતી ફરા ચોય મને નથી ખબર કે મફત કઈ યાર ભાડી નહીં લઈ જાય લારું ચા પીવે તો ચા હાલ દો હેડ હેડ ચા પીતી હશું ઉકાળો પીવું પણ તારે ઘરનો ચા ના તો પીવું ઉકાળા પીવે દાવની જ છે એમાં. હા તો સો ઉકાળો પીએ પણ ચા નહીં પીવું જોકા મફતની થેલી મારી દૂધની થેલી મંગાય હાલ તો મને ખબર હતી તારા મારા મોડા ભાઈ આવે તારા ને કુનાલ લઈ લેજો દૂધની આ 2 થેલી કિલોમીટર હેડીને દૂધની થેલી આ 2 વાર તો 4 વાર તો ઓટા થઈ જાય મારા તારે હવારમાં મુઢા તમારા મુઢા જોવું ને એટલે જ મારા દાડા આવા જાય તમારા મોઢા જોઈએ એટલે અમારા દાડા આવા જાય છે હા મારા તો હારા જ છે દાડા તમારા નહીં, તારા. ખાવા આવા તમારું ચડેલું ને ચડેલું મો હા, બંધ કરે, ઘરે એના મુઢા જોવું. નેહા બાપે નેહા બાપે લાવ ઉતારો કઈ દૂધ લાયા દૂધ તો આ તો છેલ્લે પટી ગઈ હતી કાન ગલ્લે ચા જો કાગળ કઈ મંગાય તો સારું કર્યું કાગળ જો તો ઈ જ છે, તમારો જ છે ને? હો મારું જ છે જો જમીન નું સારું કર્યું હા, જો. સારું એ, આ શું કઢાયું હો? તારા જમીનના કાગળિયા કોની જમીનના? આપણી જમીન અરે તું ચારથી પેલા જમીનના કાગળિયાના વ્યવહાર કરવા માંડી હા જ નતો તમે વાવો ના વાવા જોવા ના ને કોઈ ભાગે ના કરો ભાગો આપવા ના દો તમે એટલે તને બહુ ઉતાવળ આવી હો? હા જ નતો વારમાં તમારા કજ્જા કરવાના એટલે વાભડી લે ભાગ તો આજે નહીં પડે ને કાલે નહીં પડે તને કહી દઉં હું હું ભાગ પડાઈને જ રહીશ બરાબર. પાંચ મોણો ભેગા કરીને ભાગ પડાય હા 5 માણસ નહીં 50 ભેગા આ કરજે તો પચા બી કરીશ ને પણ ભાગ તારે પડાય ખરી હું હું જોઉં ને ચાયો આવો હો હા જોઈ લેજો તમે. હા જોઈ લેજો મારી સહી વગર તો કશું હલવાનું હા, નહીં. જોઈ લેજો. તને ખબર નહીં પહેલી મારી સહી હો હા બરોબર? જોઈ લેજો તમે તો. હા એ તો હું જોઈ લે તું જોઈ લેજે હું જોઈ હા હું જોઉં હેડ છે કયો આવો ગામમાં કયો ઉભો છો મારા હોમે પડવા વાળો ગંગા હોમે થયો પડે હું જઉં જવા દેજે મને ગામમાં મારી બેટી જો કે ગામનો આખા ઘરનો વ્યવહાર લેવા માંડી જમીનોના વ્યવહાર કરવા માંડી હારી યાર. મને ગામમાં જવા દે જી સર પાવરમાં એ બાજુ શું કરશું આગલી વખત તો ખેતરમાં અડધો ભાગ કરાવું ને તો ખેતરનું પેલું કરાવું વાવું ને તો ખેતરમાં રહું જો થઈ જાય ને તો ખેતરમાં સાપડું કરીને રહેવું છે મારે એનો આ બધો પાવર ઉતાર દો પાવરમાં હેડી તો જીશો આવી હતી મોટા ઉપાડે પહેરવા તારે લેવા મને ઓમ કરીશ તેમ કરીશ તો તારે એનો પાવર કરી જોતો ખરી લાઈને ઘરમાં મને ઓમ ચના જેઠાણી તો કસાઈ હતી જ્યાં લેવા આવી ત્યાં તો હારી હતી મોટી પાવર કરતી આજે શાંતિ છે. ઉતારા ભરે તું કરીને બેઠી બરાબર ગામમાં કઈ ના આવ્યું સરપંચ ને કઈ ના આવ્યું બધાને કઈ એક કે ચિયો આવીને બે હા વ્યવહાર કરવા આવે હું સરપંચને કહેશો ગમે તેને કહેશો હું ખેતરમાં સાપડું કરીને અડધું ખેતર વાઈને રહે તમારાથી થાય એક જ લેજો ખેતરમાં બાવળિયાના આંકડા ઉગશે ને ધતુરા ઉગશે તો ઉગવા જાય પણ બાબા તો નહીં દઉં આજે વાય જોઈ લેજો હા તો તું નાખી જો કા ખાલી બિયારણ નહીં ખાલી એક આમ ખાલી ખેતરમાં હા કોમ જો મેલી જા. હાલે ચાલતું ઓમ જાન ઓમ છે તો આગા ઉસાડી ના મેલું તો કહેજે તારા ઉછેડિયા તા કોને ટોકા હા જો મારી બેટી જો કા ખેતરમાં વાવવાનું એટલે વાવવાનું અમે ઈયન લાયા હે જોણા મને એના લાવી હોય એમ કરી દઈ કરું લાયા છે એટલે પણ લાયા તો બધું બોલી કરીને લઈને આયા તો પહેલા તો હારું કહેતો હતો અડધો ભાગ ઓમ ખેતરમાં ઓમ કરી હવે ચમ ખેતરમાં નહીં આ રાતો છે ને અડકો આવ્યો હે પણ તને રોજ ને રોજ હવારમાં તમારા કંકાસ હું ખેતરમાં સાપરું કરીને ખેતરમાં વાય થાય તમે સરપંચને બોલાવો કે ગમે તેને બોલાવો તું એક ખાલી વંજી તો નાખ સાપરાની હા તો જોઈ લો તારે એક નાખ તો તારે ઈએ ને અમે પૈણાયો ભેગું કરી તું નથી આવી ભેગું કરવા નથી આવી ભેગું કરવા. તારે તમને લાયા એટલે જોર અડધો ભાગ કાઢો છે અમારો અંદર. આ લેજો અડધો ભાગ શું તો એક આ આટલું આલું તો કહેજો હા જોઈ લેજો ને એ લીધા આકડા વગર લેવા. ધતુરા ઉગાડે મોય આકડા ને ધતુરા ઉગાડે એકલા લાય થાક લાગે હેડીને આવ્યો મંદિરે બેસવા દે
એમાં માતાજી સપનું આવે લેબડાનું મને કોક છે માર તો પેલો હમ્મો રહ્યો એ તો લેબડો હશે મને લાગે આજે નેહા પાપે નેહા પાપે ઓ નેહા પાપે હો આ તમારા શેતર નહીં ઈકન ખબર છે કે મંદિર હે ઈકન હું દરિયા કરતો હતો ઈકન હું બેઠો કોઈ ઘડી કોઈ બેહવા દેતા કોઈ ઈકન હોઈ ગયો ને તે માતાજી મને સપનામાં શું કીધું ખબર તારા લેબડો નહીં અમે કઈ ઈકન માલ દાટેલો હોય એમ કે ના દાટે હોય દાટેલો હોય એમ કે કાઢી આવે ને ચંદ્રમાં પાછી પાછી આવે એ આગી પાછી થાય ને એટલે પછી હું જતા આવું છું તરફ આવતી રીતે માસા ખાલી જોઈ આવ આ પેલો તો મળીએ ચડ્યો હું જમીનની વાત કરી છું ચોક કાગડિયા બાગડિયાની બરાબર કરી નાખ્યા ને લાવજો મને જવા દેજો આ તો પાછી બહુ જ હોશિયાર હતો ભણેલી લાયા હતો ચોક બારોબાર બધું એકલાનો ભાગ કરી નાખો મારે તો લેવાના દેવા પડી જાય આના બાપ નથી ખબર છે આટલો અમારામાં ભાગ લેવાનો આવજો હરખો કરવા દેજો માર કર ના વાગણા ના તું તો ચપ્પલ ઘસી રહ્યો ચમ ઈકન હવારમાં એમ નહીં હવારમાં કોક કહેતો તો હતા શું કહેવાય તો હતા શું કહેતો હતો કશું નહીં ઘરે આવ્યો આ ચુબલ શું કહેતો હતો હું અભડતી હતી બધું અભડ્યું મેં શું કહેતો હતો સાચું કહો ને હા આ તમારા નહીં છે મંદિર હા કયું મંદિર આ તમારા ખેતરમાં હા ઈકન હું હોઈ ગયો તો હા આમ જાતો ચારે હુઈજો તો હમણાં જ હા તે અમારા ખેતરમાં તો શું કરતો હતો આ તો ઈકન નીકળો તો હા. કાં ઘરે બેહવા દે તો કાં હોઈ ગયો હા એટલી વાર હોઈ ગઈ સપનું આવ્યું શેનું સપનું આવી લેતા ને તારા લેપડો નહીં ગમે હોય એ તો ઘણા લેબડા હ મંદિરના હમે રહે તો હોવા ઈકણ દાટેલું કે શું દાટ્યું હ માલ માલ દાટ્યો હ અને તને કીધું કોને કીધું તને માતાજી આવીને કીધું તો અને તે કોને કીધું નેહા પાસે એને કહેવાય તારે મને તો ખબર હતી હું તો કોઈ ઘરમાં મોટી મું કહે હ મન નો આવડતું એમ કહી દીધું તું એ જબરો હ ને ભાઈ એને મોટી કરે હ આ ગોમૈયાને મોટી કરવા ભેગું થયું હો અને કોઈ કહેતો નહીં આવું બધું કોઈ ડાટા ના અહીં આગળ ખોટી ખોટી અફવાઓ ના ફેલાય આવી ચા કોઈ કહેતો નહીં આવું હા શું કીધું હા મારા હારો કહેતા હતા ખરી વાપરેલું અમે કે સ ખરી કોક સ ખરી અને હું એટલે જ જમીન નથી વેચતી ના જો એ માલ હન મારા જ આપણો હવે હે ને મારે ઘેર નહીં જવું હવે સિટી હું જઈ માલ લેવા ભગવાન તો બારો વાગેલું લાગે શેતરંજી એટલે મને જવા દે છે ક્ષેત્ર મોટો માતા છે શેતરંજી છે ભગવાન મારા પક્ષમાં બેઠા હોય એવું નહીં લાગતું મને પાવડો એવા મેલીને જેવો પેલો બાજુ એ ભગવાન માતાજી એ માફ કરજે પહેલાં હું માલ લઈ લઉં પછી તારા દર્શન કરું લેબડો જૂનો લેબડો તો આ જ છે પેલો તો મેં વાળ્યો હોય તો આ બાજુ જ હોય કેટલા મળશે લેબડાના નેચે કીધું હોય એટલે આટલે હોવું જોવો માલ એ માલ હાલ દેજે મને હો એ શક પછી મને આ બે ભેગા થઈને છેતરી રહ્યા આટલું ખૂબ તોય દેખાતો નહીં નાના પગ સ ખરી હો ખખડ્યું આ હા હા માલ ખખડાવ એટલે કોક દેખાણું અરે એ બાપા વજનદારો માલ ઓહો હા ચુકલો હા
ખોલવા દે મને જલ્દી. ચલો બધું ક્ષેત્રમાં તો શું દેખાતું નહીં, ઘર બંધ કરીને છે ચોર પણ જીવે. મને ક્ષેત્રમાં જતા આવવા દેજો. મને મળે એકલા હીરાના ભરેલા હાર માલ થઈ જી. હે માં માફ કરજો, પછી આય દર્શન કરવા. દેખાતું નહીં પેલા મને હા ને રાખી દેવા દે. લે લે જમીનના ભાગ પાડતી હતી. હવે તું તાર જમીને રાખ ને ઘરે રાખ. મારું તો આ આવી ગયું એટલે બધું આવી ગયું. કોઈ લેવું નહીં, બધે સહી કરી આલે. તું જો કાંઈ એવી સહી કરી આલે, તારા મોઢા પરે સહી કરી આલે. મને પેલા ખાડો કૂદે આવે. ભગવાન ભગવાન, હું તો નાલ થઈ જી હો. મને ખબર ના પડી જો પછી કોક નીકળી ગયો. નકર પાછા કોખો ને પેલા પોલીસ સ્ટેશનમાં હાલ દે તો આપણે તો મારે જાય ને આપણે જઈએ, આપણને લઈ જાય. બાપા મારો માલ આપણે પાવડો નાખી દેવા. હવે શું કરવો પાવડો. મને